પોરબંદરમાં મંડેર ગામે જીવદયા પ્રેમીઓનો અનોખો વિરોધ જોવા મળ્યો। રખડતા આંખલા પકડી ગૌશાળામાં રાખવા મુદ્દે વિવાદ સર્જાયો છે। ગૌશાળામાં આંખલા મુકાય તે પહેલા જ ગૌ પ્રેમીઓનો વિરોધ જોવા મળ્યો। ગૌ પ્રેમીઓએ કર્મચારી પાસેથી ઝૂંટવી લીધી ટ્રેક્ટરની ચાવી અને ગૌ પ્રેમીઓ પાલિકાનું ટ્રેક્ટર લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા। જીવદયા પ્રેમીઓએ ધરણા પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રખડતા ઢોર પકડે તો તે પહેલા ગૌશાળામાં પૂરતી સુવિધા આપવાની માંગ કરી છે। ગામના ગૌચરમાં જ રખડતા ઢોરને મૂકવા ગૌ પ્રેમીઓની માંગ છે તો ફરજમાં રૂકાવટ બદલ પાલિકાના કર્મીએ 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તો ગૌ પ્રેમીઓની માંગ છે કે રખડતા પશુઓ ગૌશાળામાં મુકાય તે પહેલા જ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। ગ્રામ્ય વિસ્તારોમાંથી આંખલા પકડે તો ગામડાના ગૌચરમાં રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે। મહાનગરપાલિકા સંચાલિત ઓરદર ગૌશાળા છે ત્યાંથી મંડેર ગામેથી ગૌવંશ ભરી અને ઓરદર ગૌશાળામાં ઉતારવા તજવીજ થયેલી એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે। અને જે સિટીના ગૌવંશ છે વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓરદર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી। રીબાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે। પાલિકા સંચાલિત ગૌશાળામાં ગૌ પ્રેમીઓએ પાલિકાના કર્મચારીઓ સામે ગેરવર્તન કરી ટ્રેક્ટરની ચાવી ઝૂંટવી લીધી અને ઉગ્ર વિરોધ કર્યો, જે બદલ પાલિકાના કર્મચારીએ 7 લોકો સામે ફરિયાદ નોંધાવી। એમના જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા, જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી, ત્યાં શેડ બનાવી આપવા, પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી, લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી, જે કાયમી જે શેડ બનાવો છે એના માટે ટેન્ડર બહાર પાડવું, ડૉક્ટરની વ્યવસ્થા કરવી, આ તમામ જે કામગીરી છે અમે પૂરી કરવામાં આવેલી છે। તેમ છતાં આવી નાની બાબતોમાં એનો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે।